બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો ટણમાં હમણાં ગાયને રોટલી દઈ દીધી ને પ્રિયલ ને અહીંયા શિવ બે ગાયની અળિયું કાઢતી હતી, ડેલા પાંચ જાય કરતી હતી. દોડા દોડી કરો ને તો ગોઠણમાં લાગી જાય તો એકાદું રડવાનું છે. પછી પાટો વાય છે તો ખોટે ખોટો વારતી હતી. પછી હાઈસન વાયર તો પછી મોટે નો તાખુંથી કરે રાખે. વાતો ચાલુ કરી દીધી પીયું એ કા. રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર હા એ આવે હમણાં શિવ આવે. જય શ્રી કૃષ્ણ કરી દે પેલા. જય શ્રી કૃષ્ણ, સીતારામ. કાલો લાડવા વાળો વિડીયો મૂક્યો હતો ને પરમ દિવસે. લાડવા વાળો વિડીયો મૂક્યો ને તે બધાને લાડવા આપડા બહુ ગમ્યા કે બહુ મસ્ત રેસીપી બતાવી કે એક દિન તો એમ કમેન્ટ કરી હતી દક્ષા કે તમે કે જૂના જમાનાની કે હજી ઓલી ખાંડણી માં કે સાચવેલી છે. અમારે અહીંયા એમાં જ બનાવે મિક્સચર હે ને તો એ ખાંડણીમાં જ બનાવી મીઠા લાગે. હા રંબા બરકે મને આવડતું એવું બધું આપણે વધારે પડતું શેર કરીએ. આપણે વધારે પડતું દેશી ને કાઠિયાવાડી જ હોય, બધી વસ્તુ આપડી એવી જ હોય એટલે આપણે તમને જોવાની મજા આવે, અમને બનાવવાની માને મજા આવે, અમને તો ખાવાની મજા આવે. હવે આજના વિડીયોમાં શું આવે એ તો આગળ ખબર પડશે, કારણ કે અમારું ખાતું કેવું છે ખબર છે કે સવારે અમે પેલો સીન ઉતારીએ ને તો એ વિડીયો અમે કેના વિશે ઉતારીશું ને શું કરીશું ને એ કઈ ખબર ન હોય. આગળ જે થતું જાય ને એ બધું અમે શૂટિંગ કરતા જઈએ તમને બતાવતા જઈએ. આમ એવું કઈ પ્રિપેરેશન ના કર્યું હોય કે આજે આ જ વસ્તુ બનાવવાની છે, આ જ વિડીયો બનાવો, આ ટાઇટલ મૂકવું તો બધું માને ખબર રૂટીન હોય ને ચોકડી એમ કરીને દોરકા ફાડીને જોવો છે. આપણે એક બર્થડે વિશ કરવાનો છે એ પણ કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઇબર છે લીલાબેન, એની દીકરી છે પ્રતીક્ષા. પ્રતીક્ષાનો હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે પ્રતીક્ષા, અને તમારા જીવનમાં હંમેશા ખુશીઓ જ ભરી રહે અને અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હા જો બોલવા જઈ વાહ. એને છે ને શિવ રમવા ગઈ ને ત્યાં જાવ હું કહું કે જા હેલી જા, તો પોતે એકલી નથી જાતી ને એમ કે તમે ભેગા હાલો તો આપણે અહીંયા બેહવાનું ને એ રમે બે. કેમ નાખજો. હા આપો કે આપો હાય પાછું તો પી ભૂ છે ભૂ ભૂ છે ભૂ ભૂ છે ભૂ જોયું ને એને બગાવી કે આમાં ભૂ છે તો એ ખાલી સુગંધ આવી ને તો વર્તી ગઈ. અટાણ 12 વાગ્યા ને એ રસોઈ તો જો જે અમારી બને લીંબુ પડ્યા હતા તે કિરણ કે શરબત કરી નાખીએ કે પીએ બધા જગ ભરીને શરબત પીયું. શિવ ને તો શરબત ભાવે તે અહીંયા તો પી લીધું, પણ અમારે પ્રિય શરબત નથી પીતી. એને ભૂ કીધું કે ભૂ છે ગલાસડી ભરવા દીધી પણ પછી કે હવે પીવું નથી અડ્યું નહીં. આમ કરીને આમ જોયું ને તાજ ખબર પડી ગઈ કે આ પાણી નથી. ક્યાં તારી જીભ આમ કરતો એકલી પકડીને પી લે મારો દીકરો. હા હું પી લઉં જો એમ કે તમે પીઓ, આપણે પાણી પીતા હોય તોય મને સામું પીવડાવે, પોતે પી આવે તો ગોટો પર ધરાર પીવડાય છે. કઈ ખાવાની વસ્તુ હોય ને તો એ એમ જ કરે. તું પોતે તો પીશે જ નહીં. એને સુગંધ આવી ગઈ. કાલ સાંજે વાગ્યા હતા ને અમે ચોપાટીએ ઓલા ચણા મસાલા લીધા. ચણા મસાલા લીધા એમાં પીયું ને એક ઓલો ચણો ચખાઈ ગયો. નો ભાઈ હોય એટલે પોતે તો નો જ ખાધો એકઈ વાર. આખી ડીશ છે ને ચમચી મારી પાસે લઈ લીધી ને આખી ડીશ અહીંયા ચમચી ભરી ભરીને મને ખવડાવી. આમ જો એમ જ કરે. એમ છે એન પપ્પાને પીયું પીવરાવે તો આ એમ કહીશ કે મને તું પી ખામી કે કોઈ જટણ સુધી પી લીધું આલે પી. એને ઓરી બોટલ પછી બોટલ ગોઈતી અમે બોટલ ગોઈતી પછી એમાં પીવે. અમારે પિયલ ને એવું નહીં કે લીંબુ વાળું શરબત હે એટલે
એને ઠંડુ આપો તો નથી પીવું. નથી પીતી જ નથી. ઓલો રીંજી તેદી થમ્સ અપ લઈ આવ્યા હતા, કિરણ આવી તેદી તો એ ઘૂંટલો ભર્યો નહીં, બધાને પીવરાવે. એક અમારે ઓરેન્જ ભાવે એને. એ ઓલી આપણે સંતરું લઈ આવીએ ને એ અહીંયા પેલા ખાધું હતું, ચાખ્યું હતું એટલે એને ખબર હતી. અલે કેવું ખાય? રોટલી ખાય? આ દે દે. હાલ મીરા આ બાજુ જુઓ, ખાઈ લે કે ખાઈ લે. હા જો મોઢું ખોલે જો. લે એને નથી ખાવું. એ કયું ની ખાતી હશે, તું ખવડાવતી હતી ને, ધરાઈ ગઈ. પછી તને કેમ કરતી હતી? એ તને કેમ કરતી હતી? ક્યાં મોઢું ઓડાવતી હતી? ત્યાં તને મજા આવતી હતી? હા અહીંયા ખાઈ લીધું ને હતી. હવે આપણે એને ઘરે લઈ લઈએ. કે અહીંયા ખાઈ લીધું. શેવું શેવું ઓલી આ ગાય દોવા જાય ને નાની તો અહીંયા તારે આમ આમ મોઢામાં આમ શેડ ફોરવી કેમ કરે છે ઈ તો કેમ મોટું કેમ કરે? આમ 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 કહી દે બતાઈ મોટું કેમ ફાડે? આમ ઓલી ઉઠી પીવ 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 હાલો લેતી આવ લઈ આવ પીયું લઈ આવ હાલ પીયું પાસે જાય કે ઉઠી તું હાલતા નોર્મલી વિડિયો છે ને વિરામાં પીયું નાઈ રાખ્યો. હાલા 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 જો હરખાઈ ગઈ. શિવું જોઈ તો હરખાઈ ગઈ લે. પીયું શિવું આવી કર લે વાલા વાલા. હા પછી કેમ કરવાનું? એમ કર લે. હા હવે તું કર લે એને. હવે હે ને શિવું ને કરશે પીયું. પીયું કર લે ગાલમાં કર લે. હા કરી લે એમ કર લે. ભાઈ ભાઈ અરે 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 હવે તાળી પાડ દે. વાહ 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 મજા આવી જાય ને. જાને આમ કરી નાખવાના. હવે પીયું એકલી ઉતરી જા આગળ જોજે. જો ઉતરી ગઈ. હવે હાથ પકડી લે. શિવનો હાથ પકડી લઈ લે. હા હાથ પકડી લે. હાલો હવે બે હાલો ભૈયા આવો. હાલો 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 હાલો. હા ન્યા સૂટમાં બાંધી ને આવે આવે લે લે મીરા આવી ગઈ હામી લે. હા હા હવે બે રમાડો એને. હા 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 એને બાવ લે એની પાસે બાવ આવી ગયો. જો હાલો ભાગી જાવ બાવ. બસ મેં ભગાડી દીધું. હા અમારે મીરા પાસે છે ને મકોડો આવે ને તોય પ્રિયલ દેખી જાય. જો એ ખખેરે ન આવવા દે ને તું. મકોડા ત્યાં ન આવવા દે ને. હે મકોડા ને મીરા પાસે ન આવવા દે ને. જો ના પાડે. લે જો શિવ એ પાછી તને ગાલમાં અડાડવા આવે. લે જો લે લે. હે જોવા જાય ને અહીંયા કેમ હા કે ભૂ પી લે. એને પીવડાવવું ને આપણે. હાલ ભૂ પી લે. જોઈ પીવે કે નહીં આપણે જોવું. જો એ મોઢું બોરે નહીં. મોઢું બોરે જો.
ચાટે નહીં જો કેમ કરે જો હા એને મજા આવે પીવાની શિવ ઈ કેમ પીવે શિવ કેમ પીવે એમ હા જો ઈ પીવે એટલે અરે 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 કે આખું પી જાજે હા તરસ લાગી હોય તને કે હા છે ને આપણે કેદીના વાત જોતા હતા કે કિરણ જઈ અહીંયા આવતી ને ત્યાં કંઈક ને કંઈક કામમાં ને આપણે આ વિડીયો શૂટ કરવાનું રહી જતું. આપણે કેદીનું કીધું હતું કે કિરણને ને દક્ષાને આપણે પાણીપુરી ચેલેન્જ કરવાનો છે. એટલે આજ ફાઇનલી આપણે મેળ આવી ગયો. તો જો દક્ષા અને માન ગાય દોવાનું કામ કરતા હતા ને હું ને કિરણ ને બે ઝીંગલીઓ ને ગયા હતા. તે આપણે જો પાણીપુરી પાર્સલ કરાવી આવ્યા. ખોલતી નથી ગાય. એ ગાય આપણે અમે અંદર જઈને જ ખોલીએ હમણાં. તો જે બધું સામાન લઈ આવ્યા ને હવે પાણીપુરી નો ચેલેન્જ કરવાનો છે. તો ચાલો હવે હું કઈ એટલી પૂરી નહીં ખાઈ તો પછી આમાં પાછી 20 ની કોરી પાછી બંધી. મેં કીધું આમાં બંધી ચેલેન્જ છે હવે જાજી ખવાઈ જાય હો. જીતવા હવે કોણ વધારે ખાય કોણ પેલા ખાઈ જાય વધારે તો સમજાણો. સ્પીડ જોવાની છે કે પાણીપુરી ખાવામાં સ્પીડ કેની વધારે છે કિરણની કે દક્ષાની. કારણ કે કિરણ તો એના વિડીયોમાં ઘણી વાર ઘરે હાકુમાં આરંજ કરણ આરંજ કરી લીધી એટલે અહીંયા તો એ લગભગ વિનર જ થતી હતી. હવે આયા હાહુમાં રહેતા છે ને હું વિનર થતી હતી પણ કોરોના ન થઈ ગઈ કેમ કે મને છે ને હું આવી જાય ને એટલે મારી બ્રેક લાગી જાય પછી હું અમારો એટલે કોરોના કરી તો હું ને દક્ષાએ હગ્યા પણ મને તો ખબર જ છે કે હું તો પાણીપુરી ખાવામાં ધીરો જ છે એટલે હું તો એને ન કહું. હરખે હરખી કોમ્પિટિશન હોય ને તો મજા આવે. જોઈએ હમણાં એટલે હાલો પેલા આપણે પાણીપુરીની ડીશ તૈયાર કરીએ પછી આપણે ચેલેન્જ કરીએ. ચાલુ જો આપણે એક ડીશ આ ને એક ડીશ આ કિરણ ની ડીશ ને દક્ષા ની ડીશ બે તૈયાર કરીને બે ની સામે પીરસી દીધી. બે માં તીખા મીઠા પાણી મૂકી દીધા ને આપણે ચેલેન્જ એવો થાહે કે બે માં આપણે 7-7 પૂરી ગોઠવી. હવે આ 7-7 પૂરી છે ને એ કોણ પેલા ખાઈ જાય ઈ આપણે જોવાનું છે ને કિરણ વે જે પાણીપુરી નો વિડીયોમાં ચેલેન્જ કર્યો ને ઘરે ત્યારે એની થોડોક આમ પણ એના કરતા આપણે થોડોક ટોપ કર્યો. ટોપ શું કરવા ખબર આ પૂરી છે ને એમાં મસાલો ને પાણી તો બધું એને હરખું જ હોય. આપણે ભેગી છે ને ઘરે બનાવીએ ને બીએ નાખા ને દાળ નાખી એટલે આને તમારે છે ને સીધી મોઢામાં નાખીને ફટાફટ ઓગાવી તો ઓગારી નહીં હવે બી ને દાળ આવે ને મોઢામાં એટલે ચાવવી પડે ફરજિયાત. એમ ટોપ થાય એટલે હવે ખબર પડી છે કે કોણ સ્પીડ વધારે છે કેની પાણીપુરીમાં. તો જો ડીશ તૈયાર થઈ ગઈ હવે ચાલુ કરીએ અમે. તો હવે આપણે હમણાં પીવું. તું હે ને શિવ 1 2 3 ને સ્ટાર્ટ એમ કહી દેજો હું કહું તને. હા 3 સ્ટાર્ટ ગો એ મમ્મી જીતી તો શિવ ડિસ્કો કરવા માંડી. હે લા ડિસ્કો કરવા માંડી. જીતી ગઈ ને એટલે જીતી ગઈ ને એ પૂરી. કિરણ પૂરી કરી લીધી ને દક્ષા જો છેલ્લી પૂરી હજી ખાઈ મોઢામાં છે
હવે ખાઈ લઈ તો બેયને પૂછીએ કે હું કેવી રહી તમારી કોમ્પિટિશન. ખાવાની તો મજા આવે જાવી ને તો જાવી તો છે ને ફટાફટ ન થાય એને ટફ કહેવાય ને એટલે મારે આ વખતે થોડોક ચેલેન્જ માં ફેરવાઈ ગયો કેમ આ કે બી ને. તીન ચાવવા પડ્યા ને એમાં હજી એટલી વાર લાગી ગઈ. હાયરવાર 5 પૂરી સુધી હાયરવાર હતા. ચલો. ઉંમર થઈ ગઈ. આ વાહે રહી ગયા. નકર આ ખારી સિંગ ને ચણાદાર હતા એટલે એ ચાવવામાં બાકી તો જાય દીધે માં આ રીતે માર પણ હા જો તમે બધા ઘરે પાણીપુરી ખાવ ને તો ન બનાવતા ન નાખતા હોય ને તો એકવાર આપણે આ તીખી દાળ આવે ઈ ને ખારી સિંગ ચણા દાળ. ખોલેલી હા ઈ બે એમાં નાખીને પછી ખાજો એટલે બહુ મજા આવે છે પાણીપુરીની. હવે તીખી ચણા હાર જીત તો દાળ આપણે થઈ ગઈ, કિરણ જીતી ગઈ, પણ વિડીયો જોવાની આપણે મજા આવી, અમને ખાવાની આનંદ મજા આવ્યો. આવી અને ફાઇનલી આજે આપણે પાણીપુરીનો ચેલેન્જ કેદીનો બાકી હતો તે આજ પૂરો કરી લીધો. ઈ થઈ ગયો ચેલેન્જ થઈ ગયો પણ અમારે હજી પાણીપુરી ખાવાની બાકી છે. વધુ લઈ આવ્યા છે હવે ફરીને પાછા હવે નિરાંતે હા એટલે આ આ તો ઝડપ કોની સ્પીડ વધારે હતી ઈ હતી, પણ કોણ વધારે ખાઈ શકે આ તો એનો ચેલેન્જ પાછો કંઈક કરીશું. ઈ ચેલેન્જ બાકી રાખીએ કોણ વધુ હા ખાઈ કોણ શકે. વધારે ખાઈ આ શકે. એક ને એક વસ્તુમાં ઘરે ઘણાય ચેલેન્જ થાય. હા આ તો ચેલેન્જ હતું પણ હવે નિરાંતે ખાવું એટલે સ્પીડ ઝડપ મપાઈ ગઈ આજે કે ખાવામાં કિરણની સ્પીડ દક્ષા કરતા વધી ગઈ. વધારે હે પાછી વખતે ગમે તે કરશું ને હવે તો એ છે ને પાછું- કોણ વધારે ખાઈ શકે હા એનો ચેલેન્જ હા, કરશું. ને એક જણ બનતું જાહે. ને કઈક પછી બીજું ચેલેન્જ કરવું ભૂંગળા બટેટા કે ભેળ કે એવું હા, ગમે એવું ગમે કરશું. એવું કઈ નહીં કે ગમે આજ ઈ challenge ગમે ઈ. પાછું ક્યારેક પાછું એક નવું કરવું તમે નકર કમેન્ટમાં કેજો કે કેવાનું પાછો કરીએ. કેવાનું ચેલેન્જ કરીએ હા મજા કમેન્ટ આવે. કરો એટલે આ બે કરી શકે એવો કઈક ચેલેન્જ હા આપજો. ગમે ઈ તમને જોવાની મજા આવે ને અમને મજા આવે ને એટલે આ પાણીપુરી ખાવામાં મને કારણ કે તમે બે ના વિડીયો જોવો, બે ના નેચર તમને ખબર જ છે એટલે એ પ્રમાણે તમારે વિચારીને ચેલેન્જ આપવાનો છે. એટલે કિરણ પાછી ક્યારેક રોકાવવા આવે ને ત્યારે આપણે એવો ચેલેન્જ કરીશું. ને મને આ પાણીપુરી ખાવામાં છે ને થોડુંક અહમ આવ્યું હતું પણ માથે નો ચડ્યું કારણ ચડી જાય ને જરાક ઉધરસ ચડી હતી પણ વાંધો ન આવ્યો આવ્યો ને મને ઓહડ આવી હતી કેમ કે મમ્મી બોલતા હતા ને એ દક્ષાન કિરણ આરવા છે પછી છેલ્લે મમ્મી બોલ્યા ને છેલ્લી પરી ખાધી એ તો હું આવી જઈશ તો હાલો જે આજ પાણીપુરીનો ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો, પ્રિયા? આનંદ કરી લીધો. હવે આપણે હર હર મહાદેવ કરવાનું છે. હાલો શિવ અહીંયા. પીવું આવી જાવ, અહીંયા એ એ બેને વેફર આવી જાવ. પૂરી ઓલું ખાવા દે ને વેફર વેફર ખાય વેફર. ખાય. તો જો હવે ચેલેન્જ કરવાની આજે બહુ મજા આવી ને હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. પાણીપુરી કોને ન ભાવે એમાંય લેડીઝ લેડીઝ અમારા પ્રિયલ ને પૂરી કોરી પૂરી ખાય છે ઓલી નથી ખાતી નાની અહીં બેહી જા, અહીં બેહી જા. તૈયાર થઈ ગઈ છે. ચાલો તો વાતું તો વાયલા રાખ. ચાલો તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાયને હર 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 મહાદેવ. મહાદેવ.